30% ભાઈ પેલો ઓર્ડર પડી ગયો છે અને ભાઈ પેલો ઓર્ડર ચોઈસ વાળો છે અને ભાઈ ફૂલ વેઇટિંગ વાળો છે ઓર્ડર રેસ્ટોરન્ટે વેઇટિંગ કર્યા પછી પણ ભાઈ મારો ભાઈ કસ્ટમર પણ સેમ ભટકાયો આપણને કસ્ટમરે ફૂલ વેઇટિંગ કરાવ્યું અડધી કલાક વેઇટિંગ કર્યા પછી ભાઈ આપણને બીજો ઓર્ડર પડ્યો મસ્કાનો મસ્કાએ જતા હતા ત્યાં ભાઈ આપણને ફોન આવ્યો કસ્ટમર કે ભાઈ બે ફાકી લેતા આવજો ને આપણે ફાકી લઈ લીધી હાથમાં અને ભાઈ મસ્કાએ પહોંચી ગયા મસ્કાએ પહોંચ્યા એટલે ભાઈ બહુ કઈ ખાસ ગળદી તો નહોતી પણ હા થોડી ઘણી ગળદી હતી ફેસ્ટિવલ સીઝનમાં ભાઈ એટલો વેઇટ કરવો અમને સેજે ન મજા આવે પાર્સલ પ્રિપેરિંગ થયું એટલે ભાઈ આપણે પાર્સલ લઈ અને આપણે નીકળી ગયા ગાડી પાસે અને ગાડીમાં આપણે ભાઈ જો બેગમાં મૂકી દીધું અને ભાઈ ત્યાં તો પાછળ એક ભાઈ ઠંડીને વધુ ઠંડી કરતા હતા એક તો ઠંડી અને ભાઈ પાણી ઢોળે એટલે વધુ ઠંડુ થાય એ ઓર્ડર આપણે ડિલિવર કર્યો એટલે આપણને ભાઈ 37 રૂપિયા મળી ગયા છે વિરાણી સર્કલ ઉપર એટલે ભાઈ આપણે ઢોસા કૃષ્ણ ઓર્ડર પડી ગયો અને ઢોસા કૃષ્ણ ઓર્ડર લેવા નીકળી ગયા વિક્ટોરિયાની દિવાલે હાલવું ને એટલે મારો ભાઈ શિયાળામાં તો તમે શું વાત કરો એવી ઠંડી હોય ઢોસા કસ્ટર પહોંચ્યા એટલે ભાઈ મલ્ટી ઓર્ડર હતો એટલે ભાઈ બંને રાઈડર નીકળી ગયા ભીલવાડા તરફ જતા વાઘાવાડી આપણે ભાઈ છે ને બંને રાઈડર એક સાથે ઓર્ડર લઈને નીકળ્યા હતા અને ભાઈ લોકેશને પહોંચ્યા એટલે ભાઈ કસ્ટમરને કરી દીધો કોલ કસ્ટમર કે હું આવું છું વેઇટ કરતા ભાઈ હું તમને કીધું કે આખા ભારતમાં ભાઈ સ્ટ્રાઇકનો માહોલ છે પણ આપણે ભાવનગરમાં કોઈ રાખી નથી અને ભાઈ આપણે કરી દીધો ઓર્ડર ડિલિવર કરીને ભાઈ આપણે પહોંચી ગયા ક્રેશન સર્કલ ભાઈ આપણે થોડી વાર ઉપર ગયા એટલે ડીઝલ પીઝાનો ઓર્ડર પડી ગયો અને ભાઈ ડીઝલ આપણે પહોંચી ગયા મસ્ત મજાનો ઓર્ડર લેવા માટે અંદર પહોંચ્યા એટલે ભાઈ હજી તો ભાઈ પીઝા પ્રિપેરિંગ ચાલુ હતું પીઝા પ્રિપેરિંગ થાય ત્યાં સુધી વેઇટ કરો જેવો પીઝા પ્રિપેર થયો એવો આપણે ત્યાંથી નીકળી અને મસ્ત મજાની આપણી ગાડી પાસે જવા માંડ્યા જેવો આપણે ગાડી પાસે ગયા એવો આપણે ઓર્ડર નાખી દીધો બેગમાં નાખી અને ભાઈ આપણે લોકેશન તરફ જવા નીકળી ગયા અને ભાઈ આ ડીઝલનો ઓર્ડર દેવાનો હતો આપણે એનઆઈસીસ કંપની પાસે ઓર્ડર આપવા આવ્યો પણ ભાઈ કસ્ટમરે સોસાયટીમાં ફૂલ સેફટી કરાવેલી હતી જાળી બાળી નખાવીને મસ્ત એટલે ભાઈ આપણે ત્યાંથી હવે ઓર્ડર આપીને ભાઈ આપણે તો ભાઈ બાઇકને ફૂલ તરસ લાગી હતી એટલે એને ભાઈ પેટ્રોલ પીવડાવવા લઈ ગયા પેટ્રોલ પંપે અને ભાઈ પીવડાવી દીધું પેટ્રોલ હવે મારો ભાઈ બાઇક છે તો પેટ્રોલ પીવીને ડીઝલ થોડું પીવે હવે ભાઈ પેટ્રોલ પુરાવીને થોડીક વાર વેઇટ કર્યો એટલે ભાઈ આપણે મસ્કાનો ઓર્ડર પડ્યો અને ભાઈ મસ્કાએ આપણે પહોંચ્યા એટલે ઓર્ડર રેડી હતો ઓર્ડર ઉપાડી દીધો આપણે અને નાખી દીધો બેગમાં નાખવા જરૂરી છે કારણ કે નકર તો ઠંડો થઈ જાય અને ભાઈ અહીંયા ફૂલ ઠંડી હતી કારણ કે પાણી છાંટીને ગયા હતા આવી ઠંડીમાં કામ કરીએ તો કંપની આપણે 2 પૈસા વધારે નથી આપતી 2 પૈસા કાપી લે પણ આપશે નહીં રૂપાડીને ભાઈ આપણે કસ્ટમરની લોકેશન તરફ નીકળી ગયા જેવા આપણે કસ્ટમરની લોકેશન પહોંચ્યા એટલે ભાઈ ઓર્ડર મારો ડિલિવર મારતા ભાઈ સાઈડમાં છે ને ડોગેશભાઈની સિક્રેટ મીટિંગ હાલતી હતી સિક્રેટ મીટિંગ હું ગયો એટલે બંધ થઈ ગઈ બોલો હવે આપણે ડોગેશભાઈની મીટિંગમાં કાંઈ ધ્યાન નથી દેવું આપણે ભાઈ બીજો ઓર્ડર ડીઝલનો પડી ગયો એટલે ભાઈ તરત આપણે ડીઝલે પહોંચી ગયા ઓર્ડર લેવા માટે ત્યાં પહોંચ્યા એટલે ભાઈ આપણે 5 મિનિટમાં ઓર્ડર મળી ગયો અને આપણે ભાઈ સીધા કસ્ટમરની લોકેશન તરફ નીકળી ગયા રસ્તામાં જતા ભાઈ આગળ આપણે જોયું કે ભાઈ ફૂલ ટાયર ભાઈ હળગાવી દીધું છે ભાઈ ગ્લોબલ વોર્મિંગ આમાં ક્યાં અટકે મરો ભાઈ જોતો ખરા કેવા કાળા ધુમાડા નીકળે છે અરે તો ઉધરે ચડી ગઈ ભાઈ હવે અહીંથી આપણે ભાઈ સીધા કસ્ટમરની લોકેશન તરફ નીકળી ગયા અને ભાઈ આપણે અખિલેશ સર્કલ જવાનું હતું એટલે કયા આપણે અખિલેશ સર્કલ ગયા કસ્ટમર રેડી હતો એટલે આપણે ભાઈ કયા ડિલિવરી મારી દીધો ઓર્ડરને ડિલિવર માર્યા પછી આપણે ધીમે ત્યાંથી નીકળ્યા અને ભાઈ સરદારનગર સર્કલ આપણે ઉપર રહી ગયા પણ સરદારનગર સર્કલ મારો ભાઈ અહીંયા પણ કાંઈ ખાસ એવી ડોગેશભાઈની મીટિંગ હાલતી હતી અને ભાઈ આ ડોગેશભાઈ આવી ગયા આપણને અહીંથી બહાર કાઢવા માટે કે ભાઈ ચા અહીંથી અહીંયા અમારી સિક્રેટ મીટિંગ હાલે છે મેં કીધું હશે હાલો ભાઈ હું અહીંથી હમણાં થોડી વારમાં નીકળી જાઉં છું મારા ઓર્ડર પડ્યો એટલે મને તો લાગે છે ભાઈ આ બધી મીટિંગો છે ને આની પહેલા મીટિંગ હતી આમે મીટિંગ હતી બધી જગ્યાએ જે ડોગેશભાઈની મીટિંગ હાલે છે ને એ ભાઈ 20 ભાઈના સપોર્ટમાં હાલતી લાગે છે સરદારનગરમાંથી આવીને સંસ્કાર મંડળ આપણે બેસી ગયા છીએ ભાઈ અડધી કલાકના વેઇટિંગ છતાંય કાંઈ મેળ આવ્યો નહીં સંસ્કાર મંડળ જો હા વખતે આખું ખાલી પીડું છે કાંઈ છે નહીં ચકલાય ફરકતા નથી એટલે ભાઈ હવે ચકલા ફરકતા તો આપણે શું કરીએ સારું ચાલો તો હવે આપણે નીકળીએ ઘર માટે મારા બધા મિત્રોને જય હિન્દ કામ કરવાનું છે ને એ મારો ભાઈ કરી નાખજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ